કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું જે ચાલો યાદ કરીએ આપેલ છે। જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 1ના પાના નંબર 1 થી 13 ઉપર મળી જશે, જેનું આપણે આ સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ચાલો યાદ કરીએ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણી જે અધ્યયન નિષ્પત્તિ છે, જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્યો લખી છે, તેની અંદર આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ। પહેલો છે મહાવરો નંબર 1, શબ્દો વાંચો અને લખો। મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે, જેવા શબ્દ છે તેવા જ લખવાના છે। મેં અહીંયા વાંચું છું અને લખેલા છે, તમારે લખવાના છે। પહેલું છે ખચ્ચર, કબડ્ડી, વિદ્યાર્થી, ઉદ્યમ, દ્રશ્ય, સૃજન, ડ્રમ, રાષ્ટ્ર, ક્રિયા, નમ્રતા, દૃઢતા, દ્રષ્ટાંત, કૃતિ, આમ્રપાલી અને સમ્રાટ। તો આ શબ્દ મિત્રો વાંચવાના છે અને લખવાના હતા। બીજો મહાવરો છે જોડાક્ષર પરથી શબ્દ બનાવો। મિત્રો અહીંયા પહેલું છે પૃ, પૃ પરથી પૃથ્વી બને છે, કૃ પરથી કૃપા બને, વૃ પરથી વૃક્ષ, સૃ પરથી સૃષ્ટિ, તૃ પરથી તૃષ્ણા, ધ્રુવ પરથી ધૃતિ, ગૃહ પરથી ગૃહકાર્ય અને નૃ પરથી નૃત્ય। તો આ જોડાક્ષર કહેવાય। મહાવરો 3, સરખા લાગતા શબ્દો જોડો। મિત્રો અહીંયા છે દ્રષ્ટિ, તો સૃષ્ટિ પણ થાય અને દ્રશ્ય પણ થાય। તો દ્રષ્ટિ એટલે સૃષ્ટિ, દ્રશ્ય આપણે બંને લખેલું છે। પછી કૃષ્ણ, કૃષ્ણ એટલે સૃષ્ટિ, સૃ બંને આવ્યું। પ્રહલાદ એટલે પ્રમાણ આવી ગયું। અચ્ચર અને ખચ્ચર એક જેવા છે, અચ્ચર કચ્ચર, ઉદ્યમ પછી વાદ્ય, ડ્રમ, રાષ્ટ્ર, ચિઠ્ઠી, કીટા, રિદ્ધિ અને સિદ્ધિ। તો આ શબ્દ એક જેવા આપણે જોડ્યા। મહાવરો 4 છે શબ્દ પરથી વાક્યો બનાવો। વિદ્યા શબ્દ ઉપરથી આપણે વાક્ય બને કે વિદ્યા વિનયથી શોભે છે। દ્રશ્ય ઉપરથી વાક્ય બને, આર્ય એ સુંદર કુદરતી દ્રશ્ય દોર્યું। ટ્રેન ઉપરથી બને છે, અમે ટ્રેનમાં બેસી મામાના ઘરે ગયા। ડ્રેસ ઉપરથી બને છે, રિયાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે। ક્રિયા, તે દરેક ક્રિયા સારી રીતે કરે છે। બરાબર, તો આ રીતે શબ્દ ઉપરથી વાક્ય બનાવ્યા। મહાવરો 5, ફકરામાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો। અહીંયા ફકરો આપેલો છે, તેમાં જોડાક્ષરવાળા શબ્દો છે, જેમ કે અહીંયા ઓલિમ્પિક આપેલ છે તો આપણે અહીંયા લખ્યો, વોલ્ટર છે જે લખ્યો છે, બન્યો, બરાબર, પછી વિક્રમ, પછી સિદ્ધિ, એવી રીતે લગાવ્યા, સ્પર્ધા, સેન્ટીમીટર, સુવર્ણચંદ્રક, પુરુષાર્થ, પામ્યો અને સ્થાપના। તો આવા શબ્દો આપણે શોધીને લખ્યા। ચાલો હવે આપણે આગળ જોઈશું, જેની અંદર મિત્રો શું કરવાનું છે। મિત્રો અહીંયા અર્થગ્રહણ કરવાનું છે, જેમાં મહાવરામાં આપણે જોઈએ કે કાશીનગરમાં એક મોચી રહેતો હતો, તે બહુ પ્રમાણિક હતો, પણ એટલો જ એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? તો હવે એના પ્રશ્નો આપણે અહીંયા લખવાના હતા। બરાબર, ચાલો પહેલો છે પ્રશ્ન, આ ફકરામાં કયા નગરની વાત કરવામાં આવી છે? તો કાશીનગરની વાત કરી છે। બરાબર, તો આપણે કાશીનગરની વાત કરી એવું લખ્યા। બીજું, સાધુએ મોચી ભગત એમ કેમ કહ્યું હતું? તો મોચી ભગત જેવા લાગતા તેમ પ્રમાણિક હતા તેથી। પછી મોચી શું કામ કરે છે? તો મોચી પગરખા સીવવાનું કામ કરે છે। 4, મોચીમાં કેવા કેવા ગુણો છે? તો મોચીમાં પ્રામાણિકતા અને સંતોષના ગુણો હતા। પગરખા એટલે શું? પગરખા એટલે બૂટ। તો આવી રીતે આપણે ફકરા ઉપરથી મિત્રો પ્રશ્નોના જવાબ આપ્યા। એવી રીતે અહીંયા મહાવરો 2 છે, કીડી અને કબૂતર, જે વાર્તા છે। આપણે વાંચીએ કે કીડી અને કબૂતર મિત્ર હતા। એક દિવસ એક શિકારી આવીને કબૂતરને તીર મારવા જતો હતો। તે સમયે કીડીએ શિકારીને ચટકો માર્યો, શિકારીનું નિશાન ચૂકાઈ ગયું। એક દિવસ કીડી પાણીમાં તણાઈ હતી, ત્યારે કબૂતરે ઝાડનું પાંદડું ફેંક્યું, કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ। તો આ વાત હતી કીડી અને કબૂતરની વાર્તાની। તેની નીચે પ્રશ્ન આપેલા છે, એ આપણે આ જે ફકરો છે તેના ઉપરથી શોધીને લખવાના હતા। ચાલો આપણે લખીએ। પહેલો પ્રશ્ન છે, વાર્તામાં કોની વાત કરવામાં આવી છે? તો વાર્તામાં આપણને ખબર છે કીડી અને કબૂતરની વાત થઈ છે, તો આપણે લખીએ
એ વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી છે. બીજું, કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો? તો શિકારી કબૂતરને તીર મારવા જતો હતો, તેથી કીડીએ શિકારીને ચટકો ભર્યો. ત્રીજું, કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી? તો કબૂતરે પાંદડું ફેંક્યું, કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ. ચોથું, નિશાન ચૂકી જવાથી શું થયું હશે? તો નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને વાગ્યું નહીં હોય. બરાબર, કબૂતરને અહીં આવશે, ને વાગ્યું નહીં હોય. 5, તીર શબ્દનો સમાનાર્થી થાય છે સર. પછી છઠ્ઠું, તમે તમારા મિત્રને મદદ કરી હોય તેવો ટૂંકો પ્રસંગ લખો. મિત્રો, અહીંયા તમારી રીતે કોઈ પણ બીજો પ્રસંગ પણ લખી શકો છો, એવું જરૂરી નથી આ પ્રસંગ તમારે લખવો. બરાબર, તમારા મિત્રને તમે મદદ કરી હોય બીજી રીતે તો એ લખી શકો છો. જેમ કે, એક વખત હું અને મારો મિત્ર શાળાએ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં મારા મિત્રને પગમાં કાંટો લાગ્યો હતો, તેથી તે ચાલી શક્યો ન હતો. ત્યારે મેં તેની મારી સાયકલ પર બેસાડીને ઘર સુધી પહોંચાડ્યો હતો, ને આ રીતે મેં તેની મદદ કરી હતી. બરાબર, આવા પ્રશ્નો આપણે લખી શકાય. મહાવરો 3 છે, તેમાં પણ મિત્રો ફકરો આપેલો છે અને વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે. મિત્રો, આ ફકરો તમારે વાંચી યોગ્ય રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો આપણે પ્રશ્નોના જવાબ આપવાનો ડાયરેક્ટ પ્રયત્ન કરીએ. તમે તમારી રીતે ફકરો વાંચી લેજો. પહેલું છે, ઝાપટું એટલે કેવો વરસાદ? તો મિત્રો, ઝાપટું એટલે થોડી જ વાર આવતો વરસાદ. બરાબર. બીજું, ઈવાએ પતંગિયા ક્યાં જોયા? તો ઈવાએ લીમડા પર પતંગિયા જોયા. ત્રીજું, ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું? તો ઈવાને ગમેલું પતંગિયું પીળી પાંખોવાળું હતું. ચોથું, ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ? તો કેટલાક પતંગિયા ઉડી ગયા, તેથી ઈવા ઉદાસ થઈ ગઈ. 5, પતંગિયાનો મેળો જામેલો એટલે શું? તો ઘણા બધા પતંગિયા એક સાથે ભેગા થયેલા. 6, ધીમેથી જેવો અર્થ ધરાવતો શબ્દ? તો ધીમેથી એટલે હળવેથી. બરાબર, શબ્દ છે. એના પછી નેક્સ્ટ આપણે મિત્રો મહાવરો જોઈશું. અહીંયા મિત્રો જે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે G305માં, તેમાં મહાવરો 1 છે. અહીં એક સમયપત્રક છે, તેનો અભ્યાસ કરી તેનો પ્રશ્નોના જવાબ લખવાના છે. મિત્રો, અહીંયા જે સમયપત્રક આપેલું છે ધોરણ 4નું આપેલું છે, જે સોમવારથી ને શનિવાર સુધીના જે તાસ ફાળવેલા છે, બરાબર, આખા દિવસના, તો એની વાત કરી છે. અહીં 8 કુલ તાસ છે. તો ચાલો હવે આપણે આ તાસના આધારે પ્રશ્નોના જે જવાબ છે એનો આપવાનો પ્રયત્ન કરીએ. તમે જોશો અહીંયા પહેલો પ્રશ્ન છે કે ભાઈ આ સમયપત્રક કયા ધોરણનું છે? તો આપણે આગળ જોયું કે ભાઈ આ સમયપત્રક એ ધોરણ 4નું છે. બીજું, અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે? એક તાસનો સમય કેટલો છે? તો વિદ્યાર્થી મિત્રો, અઠવાડિયામાં અંગ્રેજી વિષયના 3 તાસ, એક તાસનો સમય 35 મિનિટ છે. તેવી રીતે ત્રીજું છે, 10:30 થી 11:20નો સમય સૌથી અગત્યનો હોય છે. શા માટે? તો એમાં મિત્રો લખીએ કે ભાઈ તેમાં પ્રાર્થના, સમૂહ જીવન અને શાળા સફાઈ હોય છે એટલા માટે. ચોથું, શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે. શા માટે? તો મિત્રો સમૂહ કવાયતથી સારી તંદુરસ્તી જળવાય એટલા માટે. 5, તમારા સંગીતના શિક્ષકનું નામ લખો. તો આપણે મિત્રો સંગીતના શિક્ષકનું નામ લખીશું. તમારા કોઈ શિક્ષકનું નામ હોય સંગીતના, તો એનું નામ આપણે અહીંયા લખીશું. આપણે જેમ લખેલું છે કે ભાઈ અમારા સંગીતના શિક્ષકનું નામ માનસિંહભાઈ છે, એવી રીતે. 6, ચિત્રના તાસ કયા વારે ગોઠવાયેલા છે? તો આપણે મિત્રો જોઈએ તો ચિત્રના તાસ છે ગુરુવારે ગોઠવાયેલા છે. પછી 7મું છે, સોમવારના દિવસે તમે ધોરણ 4માં ગુજરાતી વિષય એટલે કે માતૃભાષામાં કેટલા કલાક શીખ્યા? તો આપણે સોમવારે ગુજરાતી એટલે કે 1 કલાક અને 40 મિનિટ સુધી શીખ્યા છીએ. 8, મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય? મધ્યાહન એટલે મિત્રો બપોરનો સમય કહેવાય. 9, શાળામાં સમયપત્રક શા માટે જરૂરી છે? તો મિત્રો સમયપત્રકથી આયોજનપૂર્વક શાળા ચાલે એટલા માટે જરૂરી છે. ચાલો હવે આપણે જોઈશું મહાવરો 2. તેમાં નીચેની જે જાહેરાત છે એને વાંચી પ્રશ્નોનો જવાબ આપવાના છે. અહીંયા છે, ગ્રાહકનો સંતોષ છે જ અમારો નફો. મનપસંદ રેડીમેડ સ્ટોર છે અને સરનામું છે રંગબેરંગી શેરી, કાપડ બજાર, અમદાવાદનું સરનામું છે. નામ જે બિલ બનાવ્યું છે મિત્તલ મકવાણાનું છે અને ગામ વાલિંડા છે. બિલ નંબર પણ આપેલો છે 739 અને તારીખ આપેલી છે 18/6/2022ને. અને એનું શર્ટ, પેન્ટ, ટી શર્ટ અને કુર્તો એ બધું થઈ અને 3110નું બિલ બનેલું છે. ચાલો હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. કે પહેલો પ્રશ્ન છે, ભાઈ મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો મિત્તલે કુલ 3110 રૂપિયાની ખરીદી કરી. બીજું, આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે? તો મિત્રો 4 દિવસ બંધ રહે છે, જે આપણે જોયું આગળ. 4, ત્રીજું, મિત્તલને ટી શર્ટ નાનું પડ્યું તો બદલવા ક્યારે જશે? તો તે રવિવારે જશે. બરાબર, એનો નિયમ છે.
बराबर कि भाई शनिवारे रजा रहेशे बराबर। अने अहींया जुओ माल फेरबदल माटे रविवारे ज आववुं बराबर। वेचेलो माल परत लेवामां आवशे नहीं एटले के रविवारे बदलवा जशे। चौथो मित्तल कपड़ानी खरीदी करवा क्यां जशे तो रंगबेरंगी शेरी कापड़ बजार अमदावादमां जशे। 5 दुकानदार पोतानो नफो कोने गणे छे तो दुकानदार ग्राहकना संतोषने पोतानो नफो गणे छे। एवी रीते आपणे मित्रों आगळ जोईशुं अध्ययन निष्पत्ति काव्यात्मक लखाणमांथी वाचन अर्थग्रहण करी शके छे। तो मित्रों अहींया काव्य आपेला हशे अने काव्यना आधारे आपणे एना प्रश्नोना जवाब आपवाना होय छे। मित्रों अहींया प्रश्नो आपणे जोईए काव्यना आधारे तो पहेलुं छे कि टीकुबहेनने शुं बहु गमे छे तो टीकुबहेनने वांचવું बहु गमे छे। बीजुं तमे शुं वांचो छो तो कि भाई हूँ वार्तानी ચોપડી वाँचું छूं। तेवी रीते त्रीजुं वाँचવું लखવું गावुं रमવું आ चारमांथी तमने शुं वधारे करવું गमे छे एम तो मने सौथी वधारे रमવું गमे छे। कोईने लखવું गमतुं होय तो लखવું, वाँचવું गमतुं तो वाँचવું, गावुं गमतुं तो गावुं। तमारो जवाब अहींया अलग अलग होई शके एवुं जरूरी नथी के रमવું ज लखવું बराबर। चौथुं तमे क्यारे वाँचवा बेसो छो। हवे मित्रों तमारो समय शुं छे 9 થી 10 वाग्यानो छे के पछी 6 થી તમે 5-7 વાગે उठी जाओ छो तो 8 થી 9 નો समय छे ए लखवानो छे। समय दरेकनो अलग अलग हशे ए अहींया बदलवुं। 5 टीकुबहेने तेमना मम्मी पप्पाने वांचवानी आज्ञा केम करी हशे तो वाचन टीकुबहेने होशियार बनावे एटला माटे। 6 बधा टीकुबहेने क्यां शोधता हता तो बधा टीकुबहेनने आखा फळियामां शोधता हता। एवी रीते 7 टीकुबहेन पलंग नीचे केम गया हशे तो भाई पलंग नीचे शांतिथी वाँची शकाय एटला माटे गया हशे। 8 एक दिवस तो अजवाळामां थया टीकुबहेन गुम आखा फळिया शोधे सौ कोई तो फळियाना बदले तेना जेवो ज अर्थवाळो मित्रों बीजो शब्द मूकी पंक्ति फरीथी लखो। तो चालो आपणे लखीए कि भाई एक दिवस तो अजवाळामां थया टीकुबहेन गुम आखी शेरीए फळियो एटले शेरीए शेरीए शोधे सौ कोई। 9मું टीकुबहेन घरमां घणी ચોપડીઓ हती आ वात कई पंक्तिमां छे तो वाँचीए नाना अक्षरवाળી ચોપડીઓ रंगीन ए एनी अंदर छे। पछी मित्रों जोड़का जोड़वाना हता जेम के अहींया टीकुबहेने तो भाई वाँचवानुं खूब गमतुं बराबर ए आवशे। पछी तेनुं लेसन तो कि भाई वार्ताने जीन करी आपतो बराबर। पछी तेना घरमां तो घणी बधी ચોપડીઓ हती आपणे अहींया डायरेक्ट जवाब लखेलो छे। ते पलंग नीचे तो अहींया चौथो जवाब छे संताईने वाँचता हता अने बधा टीकुबहेनने शुं करता बूमो पाड़ी शोधता हता तो एमां आ जवाब आवशे बराबर। एना जवाबो मित्रों अहींया आपेला छे तमने मैं क्रम आपी दूं छुं। जो पहेलो क्रम पछी बीजो क्रम 3, 4 अने 5 एवी रीते क्रम वाइज अहींया गोठवेलुं छे। महावरो 2 छे एनी अंदर मित्रों एक काव्य पंक्ति आपेली छे। हवे आ काव्य छे एना आधारे आपणे प्रश्नोना जवाब आपवाना छे। मित्रों कांति कड़ियानी सरस मजानी आपणे जे काव्य छे एनी वात करीए तो एना प्रश्नो छे कि भाई आ गीतनी कई 2 पंक्तिओ तमने खूब गमी तो भाई साव टबुकला ए फोराने खोबामां लई आवुं हूँ तो ए बहु गमी। बीजू फोराना पगमां झांझरिया पहिराव्या छे एवुं कविए केम कह्युं छे तो कि भाई फोरा पड़वाथी छल 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 छब 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 अवाज थाय छे तेथी कवि कहे छे। तीजू साव टबुकला एटले केवा एटले नाना नाना। चौथुं फोरा क्यारे मरकशे तो ज्यारे सूरज आवशे त्यारे फोरा मरकशे। ने 5मो फोराने कोण बोलावतुं हशे तो फोराने मोर खेडूतो वगैरे बोलावता हशे। चौथुं जळहळ जेवो बीजो शब्द जळहळ एटले पळहळ पळपळ बराबर एवो शब्द मूकी शकाय पळपळ। हवे महावरो 6 एमां पण काव्यना आधारे नीचेना प्रश्नोना जवाब आपवाना छे बराबर। आ काव्य आपेलुं छे तो एना आधारे आपणे जोईए। अहींया उदाहरण छे दौड़म दौड़ एवा बीजा शब्दो आपणे लखवाना छे तो रेलम छेल गेलम गेल रेलम रेल खेलम खेल भागम भाग खोळम खोळ ठेलम ठेल कूदम कूद अने पोलम पोल। तेवी रीते खालग्या पण मूकवानी छे। जो वरसादे खालग्या मजानी तो वाछट मजानी। पछी बीजू भले शियाळो ठंडी मजानी अने त्रीजू भलो उनाळो लू मजानी। एवी रीते मित्रों प्रश्नोना जवाब आपणे जे आगळनी काव्य पंक्ति छे एना आधारे आपीए तो पहेलुं छे गीतमां सानी रेलमछेल करवानी छे तो गीतमां रमवानी रेलमछेल करवानी छे। बीजू कवितामां शुं शुं करवानी वात कविए कही छे तो कवितामां रमवानी हसवानी गम्मत करवानी धींगा मस्ती करवानी वात कविए कही छे। त्रीजू रेलमछेल जेवो बीजो कोई शब्द कवितामां शोधो तो रेलमछेल जेवो शब्द छे खेलम खेल बराबर। तो विद्यार्थी मित्रों आपणे पाना नंबर 1 થી 13 सुधी मित्रों जोयुं। हवे नेक्स्ट विडियो
બીજો બનાવીશું, કારણ કે અહીંયા 15 મિનિટ સુધી વિડીયો મિત્રો બની જાય એવો છે, બરાબર. તો એટલા માટે મોટો વિડીયો બનશે તો મજા પણ નહીં આવે, એટલે આપણે અહીંયા અટકાવી દઈએ છીએ. તમને જે આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.